સુરત પાંડેસરા કૈલાસ ચોકડી નજીક બાલાજીનગરમાં રહેતા 26 વર્ષીય વાયરમેનનું કામ દરમિયાન કરંટ લાગવાથી મોત થયું છે। તેઓ મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના વતની હતા અને રામચોક ઘોડદોર રોડ પાસે નોકરી કરતા હતા। ઘટના સ્થળે લોકોએ તેમને 108 એમ્બ્યુલન્સથી મહાવીર હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા। પરિવારે શંકા વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક હૃદય કંપાવતા સમાચાર સામે આવ્યા છે। કૈલાસ ચોકડી નજીક આવેલા બાલાજીનગરમાં રહેતા 26 વર્ષીય બ્રિજેશ કુમારનું કરંટ લાગવાથી મોત થયું છે। તેઓ મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના વતની હતા અને સુરતમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા। બ્રિજેશ રામચોક ગોલ્ડ રોડ પાસે વાયરમેન તરીકે કામ કરતા હતા। કામ દરમિયાન જ અચાનક તેમને કરંટ લાગ્યો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને નીચે ઢળી પડ્યા। આસપાસના લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને મહાવીર હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। બાદમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાએ પરિવારને ભારે આંચકો આપ્યો છે। મૃતકના પિતાએ ન્યાયની માંગ કરતા કહ્યું કે અમારા દીકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ પીએમ રૂમમાંથી ખસેડવા નહીં દઈએ। પરિવારે ઘટના અંગે શંકા પણ વ્યક્ત કરી છે। બ્રિજેશના લગ્ન માત્ર એક જ વર્ષ પહેલા થયા હતા અને તેઓ પત્ની સાથે સુરતમાં રહેતા હતા। વધુ દુઃખદ બાબત એ છે કે મૃતકને 3 દીકરા હતા, જેમાંથી એક દીકરીનું નામ કરંટ લાગવાની મોત થઈ ચૂક્યું છે। આ અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે। जी, आपका नाम और क्या घटना बनी है और कब बनी है? मेरा नाम सुरेश चंद निषाद है और कल शाम को लड़का काम करने गया था 6 बजे। वहाँ पे ये इलेक्ट्रिक का काम कर रहा था और सीसी कैमरा टीवी लगा रहा था। उसी के दौरान ये घटना हुई है। कितने टाइम से लड़का ये सर 3 साल से करीब काम कर रहा है। क्या घटना हुई है? सर ये सीसीटीवी कैमरा लगाने के चक्कर में हुआ है, क्या हुआ है? डेथ हो गई है। किस वजह से? सीसीटीवी कैमरा लगाने की वजह से पावर के। करंट लगा है? हाँ करंट। कितने साल से आप सूरत में रह रहे हो? हम रह रहे हैं सन 93 से रह रहे हैं यहाँ, कहाँ के रहवासी हो आप? यूपी के। आपके लड़की की शादी हो चुकी है? हाँ जी, पिछले साल हुआ है। बच्चा नहीं हुआ, पिछले साल शादी किया हूँ। क्या मांगे आपकी? मुआवजा हमें देंगे। मुआवजा मुआवजा। मुआवजा। लड़के का नाम क्या है आपका? ब्रिजेश कुमार निषाद।